presented by Choice, the joy of earning. સ્વાગત આપનું વિશેષ રજૂઆતમાં. હું યશ ભટ્ટ આપની સાથે. નિવેશની ચોઇસમાં આપણે ઓપ્શન્સમાં કઈ રીતે સફળ કામગીરી કરવી તે સમજી રહ્યા છીએ અને આ માટે ઓપ્શન્સને બહુ નજીકથી પણ સાથે સાથે સમજી રહ્યા છીએ. આપણી સાથે ફરી એકવાર ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. કુનાલ સર, વન્સ અગેન વેલકમ બેક. પાછલા એપિસોડમાં તમે સમજાવ્યું કે કઈ રીતે ઓપ્શન્સથી પૈસા બનાવવા, પણ સર રેન્જ બાઉન્ડ માર્કેટમાં પૈસા કઈ રીતે બનાવે એ તો સમજ્યા, પણ સ્વાભાવિક સવાલ હવે એ બને કે કદાચ જો માર્કેટ આપણા વ્યૂથી વિરુદ્ધ જાય તો? વેલ, લાસ્ટ એપિસોડમાં આપણે જોયું કે થીટા કઈ રીતે કામ કરે છે, શોર્ટ સ્ટ્રેન્જલ કઈ રીતે કામ કરે છે, અને એને આપણે પેઓફના બેઝ પર પણ સમજ્યું, ચાર્ટના બેઝ પર પણ સમજ્યું અને ઓપ્શન ચેન એનાલિસિસ પણ કર્યું. પણ અત્યારે તમારો જે સવાલ છે એ મેઇન મુદ્દો છે અને આ જ એકચ્યુઅલી ટ્રેડિંગનું જે છે અસલી ગેમ છે. માર્કેટ આપણા હિસાબે નથી ચાલતું, આપણે ખાલી એનાલિસિસ કરીએ છીએ, બટ એકચ્યુઅલી માર્કેટ પોતાની જ રિધમમાં હોય છે. એટલે ટ્રેડરે પહેલાં રિસ્ક સમજવું જરૂરી છે અને એના પછી પ્રોફિટ. તો એવું કહી શકાય કે પ્રોફેશનલ ટ્રેડર્સ જે છે તે હંમેશા પ્રોફિટના બદલે રિસ્ક વિશે પહેલા વિચારતા હોય છે? બિલકુલ. પ્રોફેશનલ ટ્રેડરનો ફોકસ ફક્ત પ્રોફિટ પર નથી હોતો. એ પહેલાં એ સમજે છે કે જો મારો ટ્રેડ ખોટો ગયો તો મને કેટલું નુકસાન થઈ શકે છે. અને એમ પણ માર્કેટમાં સર્ટેનિટી દરેક વખતે નથી હોતી, પણ રિસ્કને કઈ રીતે કંટ્રોલ કરી શકાય એ જરૂરથી આપણે અહીંયા સમજવું જોઈએ. મતલબ સર એવું કહી શકાય કે ટ્રેડ લેતા પહેલા જ મેક્સિમમ લોસ કેટલો હોય તેનું પ્લાનિંગ પણ થઈ જવું જોઈએ. એક્ઝેક્ટલી. અને આ જ જગ્યાથી હેજિંગની એન્ટ્રી થાય છે. તો હવે આ હેજિંગ એક્ઝેક્ટલી છે શું સર? હવે એ સમજાવો સર પહેલા. મોટાભાગના લોકો હેજિંગને ઇન્સ્યોરન્સ તરીકે સમજે છે અને આ વાત ખોટી પણ નથી, પણ મારા માટે હેજિંગનો મતલબ છે રિસ્કને ડિફાઇન બનાવવું, અનલિમિટેડ રિસ્કને લિમિટેડ રિસ્કમાં કેવી રીતે કન્વર્ટ કરવું. હેજિંગ એટલે પ્રોફિટ વધારવું નથી, હેજિંગ એટલે એકાઉન્ટ બચાવવું. ફોર એક્ઝામ્પલ, કાર ઇન્સ્યોરન્સની વાત કરીએ. જો તમે કાર ઇન્સ્યોરન્સ લીધો છે તો તમે મોટા લોસથી બચી શકો છો, પણ જો તમે ઇન્સ્યોરન્સ નથી લીધો અને જ્યારે કોઈ એવી હોનારત થાય છે તો બટ ઓબ્વિયસલી તમારી કાર સ્ક્રેપમાં જાય છે, એટલે તમને ટોટલ લોસ ત્યાં થાય છે. સો આ વસ્તુથી બચવા માટે બટ ઓબ્વિયસલી તમે ઇન્સ્યોરન્સ લો છો. મતલબમાં તમારું જે રિસ્ક છે એ કંટ્રોલ રિસ્ક છે જો તમે ત્યાં ઇન્સ્યોરન્સ લો છો. એટલે એવું કહી શકાય સર કે મોટા લોસથી બચવા માટે થઈને આપણે હેજ કરવું જોઈએ? બિલકુલ. બટ અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. પ્રોફેશનલ ટ્રેડર દરેક વખતે હેજ સાથે જ ટ્રેડ કરે એ પણ જરૂરી નથી, પણ એ હંમેશા જાણે છે કે જો માર્કેટ અલગ ડાયરેક્શનમાં, વિરુદ્ધ ડાયરેક્શનમાં જાય છે તો નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે. ચલો માની લઈએ સર કે આપણે કોઈ એક ટ્રેડર છે તે શોર્ટ સ્ટ્રેંગલ કરે છે. હવે માર્કેટ રેન્જમાં રહે એટલે એમને ખુશી થાય, એ મજા કરે છે, પણ જો માર્કેટ બ્રેકઆઉટ બતાવી દે તો? વેલ, અહીંયાથી ઓરિજિનલ સ્ટોરી સ્ટાર્ટ થાય છે. જે પ્રમાણે આપણે પાછલા એપિસોડમાં જોયું એ જ એપિસોડ આપણે અહીંયા કન્ટિન્યુ કરીશું કે કઈ રીતે તમે અહીંયા રિસ્ક ડિફાઇન કરી શકો છો, કઈ રીતે તમે અહીંયા અનલિમિટેડ રિસ્ક જોઈ શકો છો. તો ચલો એક વખત આપણે સ્ટ્રાઇકેક્સ પર જઈએ અને સમજવાની કોશિશ કરીએ કે કઈ રીતે તમને જો માર્કેટ તમારા વિરુદ્ધમાં જાય છે, ઓકે, તો કઈ રીતે તમને અહીંયા લોસ થઈ શકે છે, ઓકે, કઈ રીતે તમે અહીંયા પોઝિશન તમે તમારી મેનેજ કરી શકો છો અને કઈ રીતે તમને અનલિમિટેડ લોસ તમને અહીંયા પેઓફમાં જોવા મળી શકે. સ્ટ્રેન્જલ સ્ટ્રેટેજી આપણે અહીંયા બનાવી છે, ઓકે. અગેન આપણે અહીંયા જે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરી છે એ તમે અહીંયા જોઈ શકો છો, ઓકે. નાઉ લેટ્સ સે કે આપણે માર્કેટ રેન્જ બાઉન્ડના હિસાબે એક સ્ટ્રેટેજી બનાવી છે, ઓકે, શોર્ટ સ્ટ્રેન્જલ. નાઉ અહીંયા તમે એ સમજો કે જો માર્કેટ ઉપર જાય છે, ઓકે, અને તમે અહીંયા કોલ શોર્ટ કર્યો છે, બટ ઓબ્વિયસલી તમે અહીંયા કોલ સાઇડમાં તમને અહીંયા પ્રેશર આવશે, ત્યાં તમારો લોસ વધી શકે છે. અને માર્કેટ જો નીચે જાય છે અને તમે ત્યાં પુટ શોર્ટ કર્યો છે તો બટ ઓબ્વિયસલી તમારો ત્યાં પુટમાં લોસ વધી શકે છે, ઓકે. ઓવરઓલ સ્ટ્રેટેજીનો શું લોસ છે એ તમે અહીંયા પેઓફના ચાર્ટ પર સમજી શકો છો કે માર્કેટ કયા ડાયરેક્શનમાં જશે તો ઓવરઓલ તમારો લોસ અહીંયા શું વધી શકે છે, અને માર્કેટ અગર નીચે જાય છે
તો ઓવરઓલ લોસ તમારો અહીંયા શું વધી શકે છે. સો પે ઓફને એનાલાઇઝ કરવું ઘણું જરૂરી છે. માર્કેટ કઈ ડાયરેક્શનમાં જાય છે, શું બ્રેક ઇવનની વચ્ચે રહે છે કે નથી રહેતું, બ્રેક ઇવન બ્રેક થાય છે તો શું લોસ ત્યાં તમને થઈ શકે છે, એ પે ઓફના બેઝ પર તમને જાણવા મળી શકે છે. અને માર્કેટ જો વન વે કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જાય છે તો જે સ્ટ્રેટેજી આપણે આ સ્ટેન્જલની બનાવી છે ત્યાં કન્ટિન્યુઅસલી તમારો લોસ વધી શકે છે. તો સર એવું કહી શકાય કે પ્રોફેશનલ ટ્રેડર્સ જે છે તે મોસ્ટલી નેકેડ પ્રકારની જે પોઝિશન્સ હોય તે અવોઇડ જ કરે છે. વેલ, અવોઇડ નથી કરતા, એ પણ નેકેડ સ્ટ્રેટેજીમાં પોઝિશન બનાવે છે, પણ રિસ્ક સમજીને કરે છે. અને માર્કેટ બદલાય તો સ્ટ્રેટેજી પણ બદલે છે. તો ચલો હવે સર એવું માની લઈએ કે રેન્જ બાઉન્ડ માર્કેટના વ્યૂ સાથે કોઈ એક વ્યક્તિ જે છે તે માર્કેટ પર ફોકસ કરી રહ્યા છે અને હવે માર્કેટ અચાનક એમ કહેવાય કે બ્રેકઆઉટ આવી ગયું, તો આવી સ્થિતિમાં બુલિશ થઈ ગયેલું માર્કેટ હોય તો શું કરવું જોઈએ? હવે હું રેન્જ ટ્રેડર નથી, હવે હું બુલિશ ટ્રેડર છું અને સ્ટ્રેટેજી પણ બુલિશ થઈ જવી જોઈએ. બટ ઓબ્વિયસલી એટલે કઈ સ્ટ્રેટેજી જે બુલિશ માટેની હોય? વેલ, રિટેલ ટ્રેડર નોર્મલી લોંગ કોલ લે છે, બટ લોંગ કોલમાં 3 પ્રોબ્લેમ એવી છે જેના લીધે નોર્મલી લોંગ કોલમાં મોસ્ટલી એમને લોસ થતો હોય છે. પહેલો પ્રોબ્લેમ એ છે કે થીટા લોસ તમને ત્યાં જોવા મળે. ઓકે, એક વખત આપણે એને ચાર્ટ પર સમજીશું, કેમ કે ચાર્ટ હશે સ્ટ્રાઇકેક્સ પર તો સમજવું ઘણું ઇઝી છે. નાઉ આપણે સમજ્યું કે થીટા લોસ કઈ રીતે થીટા લોસ થાય છે તમે સમજો દોસ્તો. ઓકે, નાઉ અહીંયા જે બ્રેક ઇવન પોઈન્ટ છે એ છે 23,973. પીઓપી જે છે એ છે 37. મતલબમાં 37% પ્રોબેબિલિટી છે કે આ જે મારો નેકેડ સીઈ છે એ પ્રોફિટમાં કન્વર્ટ થઈ શકે છે. મતલબમાં આ સ્ટ્રેટેજી મારી જોવા જઈએ તો 63% લોસ વાળી પ્રોબેબિલિટી છે. એટલે કે જો રેન્જ બાઉન્ડ માર્કેટ અહીંયા થાય છે તો થીટા લોસનો સૌથી મોટો ઇશ્યુ મને અહીંયા જોવા મળી શકે છે. ઓકે, નાઉ બીજી વસ્તુ અહીંયા એ છે કે મોસ્ટલી જ્યારે આપણે બુલિશ સાઇડનું વિચારીએ છીએ, એટલે કે જ્યારે આપણને બ્રેકઆઉટ મળે છે ત્યારે ઓલરેડી તમારા જે પ્રીમિયમ છે એ હાઈ થઈ ગયા છે. ઓકે, અને બીજી વસ્તુ ટાઈમ પ્રેશર, એટલે કે જેમ જેમ એક્સપાયરી તમારી નજદીક આવે છે એમ એમ તમે થોડાક ટેન્શનમાં આવો છો કે યાર એક્સપાયરી આવે છે, પ્રીમિયમ ઘટે છે. ઓકે, આ મેન્ટલી હેરેસમેન્ટ તમને ત્યાં થાય છે. એટલે નોર્મલી લોકો નેકેડ સીઈ કરે છે, પણ નેકેડ સીઈ કરવાના આ 3 મોટા ડિસએડવાન્ટેજ છે જે તમારે સમજવા જરૂરી છે. તો સર પછી હવે આનો ઓલ્ટરનેટિવ શું છે? વેલ, આનો ઓલ્ટરનેટિવ બુલ કોલ સ્પ્રેડ છે. એક્ઝામ્પલની વાત કરીએ, લેટ્સ સે કે માર્કેટ અત્યારે 23,800 પર છે, તમે 23,800નો કોલ ઓપ્શન ખરીદો છો અને 24,000નો કોલ ઓપ્શન તમે ત્યાં વેચો છો. હવે સર આ બે અલગ અલગ પ્રોડક્ટ્સ પર ફોકસ કરીને આપણને બેનિફિટ શું મળે? વેલ, પ્રીમિયમનો તમને ઓછો ખર્ચો ત્યાં લાગે છે. નેકેડ સીઈમાં નો ડાઉટ તમને ઓવરઓલ માર્જિન ઓછું લાગે, બટ ત્યાં તમારી પ્રોબેબિલિટીઝ ઓફ પ્રોફિટ ઘણી ઓછી હોય છે. અહીંયા બુલ કોલ સ્પ્રેડમાં તમારી પ્રોબેબિલિટીઝ ઓફ પ્રોફિટ ઘણી વધારે હોય છે, એટલે પ્રીમિયમનો ત્યાં તમને ખર્ચો ઓછો લાગે છે. થીટાનો તમને અહીંયા કોઈ ઇમ્પેક્ટ નથી જોવા મળતો. ઓકે, અને બીજું તમારું રિસ્ક અહીંયા ડિફાઇન હોય છે અને ટ્રેડરને પહેલાથી ખબર હોય કે મેક્સિમમ રિસ્ક ત્યાં કેટલું છે. તો ચલો એક વખત સ્ટ્રાઇકેક્સ પર જઈને સમજીએ કે બુલ કોલ સ્પ્રેડ એકચ્યુઅલી શું હોય છે. સીધું ને સિમ્પલ સ્ટ્રેટેજી છે ફ્રેન્ડ્સ. એટીએમ કોલ ઓપ્શનને તમે અહીંયા ખરીદો છો, ઓટીએમ કોલ ઓપ્શનને તમે અહીંયા વેચો છો. એક સીધો ને સિમ્પલ તમારો અહીંયા પે ઓફ બને છે. નાઉ નેકેડ સીઈમાં તમારી જે પ્રોબેબિલિટીઝ 36 હતી, અહીંયા તમારી પ્રોબેબિલિટીઝ ઓફ પ્રોફિટ 55% થઈ ગઈ છે. માર્જિન રિક્વાયરમેન્ટ અહીંયા ઘણું ઓછું છે. પ્લસ તમારું જે નેકેડ સીઈમાં બ્રેક ઇવન હતું 23,900 ની ઉપરનું, એ અહીંયા તમારું બ્રેક ઇવન થઈ ગયું છે 23,750. નો ડાઉટ સ્ટ્રાઇક પ્રાઇસનો અહીંયા મોટો રોલ પ્લે થાય છે. ઓકે, એટલે તમને ખબર છે કે જો નિફ્ટી આ લેવલની ઉપર આવે છે ત્યાં તમને મેક્સિમમ પ્રોફિટ થઈ શકે છે. પ્રોબેબિલિટીઝ ઓફ પ્રોફિટ પણ તમારી અહીંયા વધારે છે. એટલે એક લિમિટેડ માર્જિન સાથે જો થીટા ડીકેની ઇમ્પેક્ટ નેગેટિવલી તમને ઇફેક્ટ ના કરે એની માટે તમારે જો કોઈ સ્ટ્રેટેજી જોવી હોય તો બુલ કોલ સ્પ્રેડ તમારી માટે ત્યાં એક પરફેક્ટ સ્ટ્રેટેજી
બની શકે છે. સો ફ્રેન્ડ્સ, સીધું સિમ્પલ કહું તો બુલ સ્પ્રેડ મતલબમાં બુલિશ વ્યૂ વિથ હેજિંગ. અને જો માર્કેટ નીચે જાય તો પહેલાને જો માર્કેટ નીચે જાય, તૂટી ગયું, તો બટ ઓબ્વિયસલી મારી પાસે ત્યાં બિયર કોલ સ્પ્રેડ પણ છે અને બિયર પુટ સ્પ્રેડ પણ છે. એક વખત સમજવાની કોશિશ કરીએ સ્ટ્રાઇકેક્સ પર જઈને. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બુલ કોલ સ્પ્રેડ બનાવી હતી. હવે હું અહીંયા બિયર કોલ સ્પ્રેડ બનાવું છું જેથી તમને ઇઝીલી વસ્તુ સમજમાં આવે. ઓકે, સો અગેન મેં અહીંયા જોવા જઈએ તો 23,800 નો આઉટ ઓફ ધ મનીનો કોલ ઓપ્શન ખરીદ્યો છે અને નીચે 23,600 નો કોલ ઓપ્શન જે આઈટીએમ છે એ મેં અહીંયા વેચ્યો છે. ઓકે, એટલે તમે અહીંયા એટીએમ ઓટીએમ તમે અહીંયા ખરીદી શકો છો અને આઈટીએમ તમે અહીંયા વેચી શકો છો. ઓકે, પહેલી સ્ટ્રેટેજી બુલ કોલ સ્પ્રેડમાં આપણે એટીએમ આઈટીએમ ખરીદ્યું હતું અને ઓટીએમ અહીંયા આપણે વેચ્યું હતું. આ સ્ટ્રેટેજી એના ઇનવર્ટ સ્ટ્રેટેજી છે, એટલે કે ઉલટી સ્ટ્રેટેજી છે. હવે અહીંયા તમે એ સમજો ફ્રેન્ડ્સ કે માર્કેટ જ્યારે નીચે જાય છે તો તમારી પાસે બિયર કોલ સ્પ્રેડ પણ છે અને બિયર પુટ સ્પ્રેડ પણ છે. પે ઓફ તમારો સીધો અને સિમ્પલ ફ્રેન્ડ છે કે માર્કેટ 23,723 જે અહીંયા તમને બતાવે છે આ બ્રેક ઇવનના નીચે રહેશે તો ત્યાં તમને મેક્સિમમ પ્રોફિટ થશે. ઓકે, અને ઉપર રહેશે તો તમને ત્યાં લોસ થવાના ચાન્સીસ છે. એટલીસ્ટ તમને એ વસ્તુનો આઈડિયા છે કે તમારો જે માર્કેટની સ્પોટ પ્રાઇસ નિફ્ટીની છે એના હિસાબે જો બ્રેક ઇવન તમને ખબર પડે તો એકોર્ડિંગલી તમે ત્યાં પોઝિશન સ્ક્વેર અપ પણ કરી શકો છો. પીઓપી 42%નું છે. જ્યારે તમે એને બિયર પુટમાં કન્વર્ટ કરશો તો એ વખતે બી તમે તમારું પીઓપી એનાલાઇઝ કરી શકો છો. એટલે સીધું ને સિમ્પલ લોજિક છે. જો વ્યૂ બુલિશ સાઇડનો હોય છે તો બુલ કોલ સ્પ્રેડ, ઓકે, બુલ પુટ સ્પ્રેડ, અને વ્યૂ જો બિયરી સાઇડનો હોય તો સીધું ને સિમ્પલ બિયર કોલ સ્પ્રેડ અથવા તો બિયર પુટ સ્પ્રેડ. Presented by Choice, the joy of earning. સર, હવે આવામાં જો મારો વ્યૂ હજુ પણ એમ કહેવાય કે સાઇડવેઝનો હોય પણ આવી સ્થિતિમાં રિસ્ક મારે જે અનલિમિટેડ છે એને ઓછું કરવું છે તો હું શું કરી શકું? વાત તમારી બિલકુલ સાચી છે. બિયર કોલ સ્પ્રેડ કે બુલ કોલ સ્પ્રેડ કે પુટ સ્પ્રેડની વાત કરીએ તો ત્યાં લિમિટેડ પ્રોફિટ લિમિટેડ લોસ સાથેની સ્ટ્રેટેજી છે. ઓકે, મતલબમાં એક ડાયરેક્શન જો તમને ખબર પડે તો તમે એકોર્ડિંગલી ત્યાં સ્ટ્રેટેજી બનાવીને ચાલી શકો. પણ અહીંયા જો તમારો વ્યૂ સાઇડવેઝનો છે, તમારે અહીંયા થીટા ડીકેનો મેક્સિમમ બેનિફિટ જોઈએ બટ એ પણ લિમિટેડ લોસ સાથે, તો અહીંયા આયરન કોન્ડર જેવી સ્ટ્રેટેજી, બટરફ્લાય જેવી સ્ટ્રેટેજી આવે છે જેનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. પણ તો સર, હવે આ આયરન કોન્ડર આ સ્ટ્રેટેજી ક્યારે લાગુ પડી શકે? વેલ, ઘણું સિમ્પલ લોજિક છે જે સમજવાની જરૂર છે. પહેલું, તમારો વ્યૂ રેન્જ બાઉન્ડ છે. ઓકે, જે તમે માન્યું શોર્ટ એન્જલની જેમ તમે અહીંયા સ્ટ્રેટેજી બનાવી શકો છો. બટ સૌથી મોટો સવાલ શોર્ટ એન્જલમાં જ્યાં તમને અનલિમિટેડ રિસ્ક હોય છે, એ અનલિમિટેડ રિસ્કને જો તમારે રિમૂવ કરવું હોય તો ત્યાં તમે આયરન કોન્ડરને એપ્લાય કરી શકો છો. એક વખત આયરન કોન્ડરનું જે સ્ટ્રક્ચર છે એ સમજી લઈએ. તો ફ્રેન્ડ્સ, સ્ટ્રેટેજી તમારી સામે છે. ઘણી સારી સ્ટ્રેટેજી છે જો તમારે થીટા ડીકેનો બેનિફિટ જોઈતો હોય બટ વિથ લિમિટેડ લોસ, જ્યાં તમારો વ્યૂ સાઇડવેઝનો છે. ઓકે, સો અહીંયા તમે જોઈ શકો છો કે પુટ સાઇડમાં સ્ટ્રેટેજી બનાવી છે, કોલ સાઇડમાં સ્ટ્રેટેજી બનાવી છે, એટલે કે પુટ અને કોલ બંનેને લઈને આપણે એક પ્રોપર સ્ટ્રેટેજી અહીંયા બનાવી છે. ઓકે, નાવ અહીંયા મેં શું કર્યું છે તો જે 23,400નો જે પુટ છે એ મેં અહીંયા ખરીદ્યો છે. ઓકે, નાવ અહીંયા એની ઉપરની સ્ટ્રાઇક પ્રાઇસ, ઓકે, નિયર એટીએમ સ્ટ્રાઇક પ્રાઇસ જે છે એ મેં અહીંયા શોર્ટ કરી છે. ઓકે, નિયર સ્ટ્રાઇક પ્રાઇસ જે એટીએમ કોલ સાઇડની છે એ મેં અહીંયા અગેન શોર્ટ કરી છે અને આઉટ ઓફ ધ મની જે કોલ ઓપ્શન છે એ મેં અહીંયા ખરીદ્યો છે. નાવ તમે અહીંયા જોઈ શકો છો શોર્ટ એન્જલમાં જ્યાં તમારો જે લોસ હતો એ અનલિમિટેડ હતો દોસ્તો, પણ અહીંયા તમારો જે લોસ છે એ એકચ્યુઅલી લિમિટેડ છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો મેક્સિમમ લોસ કેટલો થઈ શકે છે અને મેક્સિમમ પ્રોફિટ તમને કેટલો થઈ શકે છે. પ્લસ બ્રેક ઇવનની વચ્ચે રહેશે, એટલે કે આ તમારું બ્રેક ઇવન લેવલ છે અને વચ્ચે નિફ્ટી રહેશે તો મેક્સિમમ પ્રોફિટ તમને કેટલો મળવો જોઈએ એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એટલે શોર્ટ એન્જલ સ્ટ્રેટેજી ખરાબ નથી, ઘણી સારી છે, પણ તમારે જો અનલિમિટેડ લોસથી બચવું હોય તો આયરન કોન્ડર, બટરફ્લાય જેવી સ્ટ્રેટેજીસ
જ્યાં છે જ્યાં તમને બેનિફિટ મળી શકે છે. પણ સર તેમ છતાંય આ 4 લેગની સ્ટ્રેટેજી લેવાનો બેનિફિટ શું? વેલ, સૌથી સીધો ને સિમ્પલ બેનિફિટ છે. પ્રોફિટ બટ ઓબ્વિયસલી ઓછો છે, પણ રિસ્ક પણ તમને અહીંયા ડિફાઇન છે. એટલે ઓવરનાઇટ પેનિક અહીંયા તમારું ઓછું છે. શોર્ટ સ્ટ્રેન્જલ તમને ઇન્કમ આપે છે. આયરન કોન્ડોર તમને અહીંયા શાંતિ આપે છે. પણ સર અગેન સવાલ હવે એ જ થાય છે કે જે બિગિનર્સ છે તેઓ તો આટલી બધી સ્ટ્રેટેજીસ જોઈને કન્ફ્યુઝ થઈ જાય કે કઈ સ્ટ્રેટેજી કયા સમયે યુઝ કરવી જોઈએ. વેલ, અહીંયા આપણે એક સિમ્પલ ફ્રેમવર્કની વાત કરીએ. ઓકે, માર્કેટ વ્યૂ છે એના હિસાબે આપણે અહીંયા વાત કરીએ. એટલે કે તમારું વ્યૂ બુલિશ છે તો તમારી પાસે કઈ કઈ સ્ટ્રેટેજી છે. તો સીધું ને સિમ્પલ સ્ટ્રાઇકેક્સ પર જવાનું છે તમારે. જો તમે સ્ટ્રાઇકેક્સ પર જાઓ છો, સ્ટ્રેટેજી બિલ્ડર સિલેક્ટ કરો. જેવું તમે સ્ટ્રેટેજી બિલ્ડર પર જાઓ છો, તમારે બુલિશ પર ક્લિક કરવાનું છે. જેવું તમે બુલિશ પર ક્લિક કરો છો, બાય કોલ તમારી પાસે અહીંયા આવી જાય છે. સેલ પુટ છે, બિયર કોલ સ્પ્રેડ છે, બુલ પુટ સ્પ્રેડ છે. મતલબમાં જે પણ સ્ટ્રેટેજી તમારા વ્યૂના હિસાબે છે, બધી સ્ટ્રેટેજી બુલિશના હિસાબે તમારી પાસે અહીંયા આવી જાય છે. તમારે ખાલી ને ખાલી ક્લિક કરવાનું છે અને એકોર્ડિંગલી અહીંયા તમારો પે ઓફ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી લઈને બની જશે. now વાત કરીએ બિયરિશ સાઇડની કે બિયરિશ જો મારો વ્યૂ હોય તો કઈ કઈ સ્ટ્રેટેજી અહીંયા મને જોવા મળી શકે છે. ઓકે, સો બિયરિશમાં ફ્રેન્ડ્સ તમારી પાસે અહીંયા અગેન બુલિશની જગ્યા પર તમારે બિયરિશ ક્લિક કરવાનું છે. જેવું અહીંયા બિયરિશ ક્લિક કરશો, બાય પુટ છે, સેલ કોલ છે, બિયર કોલ સ્પ્રેડ છે, બિયર પુટ સ્પ્રેડ છે, પુટ રીસ ટુ બેક સ્પ્રેડ છે, લોંગ કેલેન્ડર વિથ પુટ છે, બિયર કોન્ડો છે. એટલે કે અહીંયા બિયરને લઈને જેટલી પણ સ્ટ્રેટેજી છે બધી સ્ટ્રેટેજી અગેન તમારી પાસે આવી ગઈ. તમારે ખાલી ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો પે ઓફ તમારી સામે અહીંયા આવી જશે. અને લેટ્સ સે કે મારું વ્યૂ સાઇડવેઝ છે તો અગેન સ્ટ્રાઇકેક્સ પર ગયા, સ્ટ્રેટેજી બિલ્ડર સિલેક્ટ કર્યું. સ્ટ્રેટેજી બિલ્ડરમાં જઈને મારે ખાલી ને ખાલી ન્યુટ્રલ સિલેક્ટ કરવાનું છે. એકોર્ડિંગલી જેટલી પણ સ્ટ્રેટેજી છે ફ્રેન્ડ, મારા વ્યૂના હિસાબે દરેકે દરેક સ્ટ્રેટેજી અહીંયા આવી જશે. નાઉ લેટ્સ સે ફ્રેન્ડ્સ મારો વ્યૂ અહીંયા હાઈલી વોલેટાઇલ છે. હાઈલી વોલેટાઇલના હિસાબે મારી પાસે કઈ કઈ સ્ટ્રેટેજી છે તો અગેન સ્ટ્રાઇકેક્સ પર ગયા, સ્ટ્રેટેજી બિલ્ડર સિલેક્ટ કર્યું અને અહીંયા હું અધર સિલેક્ટ કરું છું. તો મારી પાસે રેન્જ બ્રેકઆઉટના બેઝ પર કઈ કઈ સ્ટ્રેટેજી હોઈ શકે, જ્યાં આઈધર સાઇડનું બ્રેકઆઉટ આવે તો મને શું પ્રોફિટ થઈ શકે છે, એવી બધી સ્ટ્રેટેજીસ આપણે અહીંયા ઓટોમેટિકલી આપી દીધી છે. તમારો પહેલા સવાલ હતો યશ કે લેટ્સ સે કે માર્કેટ રેન્જ બાઉન્ડ ગયું, શોર્ટ સ્ટ્રેન્જલમાં મને લોસ થઈ શકે છે, માર્કેટ રેન્જ બાઉન્ડ ગયું, માર્કેટ અહીંયા પર્ટિક્યુલર રેન્જ બ્રેક કરે છે તો શું કરવું. નાવ એ લેવલ પર આ બધી સ્ટ્રેટેજી તમને અહીંયા કામ લાગી શકે છે. ઓકે, લોંગ સ્ટ્રેડલ તમારી પાસે, આયરન બટરફ્લાય લોંગ સાઇડમાં તમારી પાસે, સ્ટ્રીપ છે, સ્ટ્રેપ છે. આ બધી સ્ટ્રેટેજી જ્યારે તમારો પર્ટિક્યુલર વ્યૂ રેન્જ બાઉન્ડની જગ્યા પર હાઈ વોલેટાઇલ થઈ જાય છે, આ બધી સ્ટ્રેટેજી તમે ત્યાં યુઝ કરી શકો છો. મતલબ સર એવું કહી શકાય કે પહેલા આપણે માર્કેટને સમજવાનું અને ત્યારબાદ સ્ટ્રેટેજી જે છે તે સિલેક્ટ કરવાની. એક્ઝેક્ટલી. મોટાભાગના ટ્રેડર પહેલા સ્ટ્રેટેજી શોધે છે, પ્રોફેશનલ ટ્રેડર પહેલા માર્કેટ સમજે છે. એટલે સર એવું કહી શકાય ટૂંકમાં કે ટ્રેડર જે છે તે સ્ટ્રેટેજી કરતા એડજસ્ટમેન્ટ્સમાં વધુ પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે. એટલે આવી સ્થિતિમાં માર્કેટ જે છે તે મૂવ થાય તે પછી કહી શકાય લોકો બેઝિકલી કન્ફ્યુઝ થઈ જાય અને એક્ઝિટ ક્યારે કરવું, એડજસ્ટ ક્યારે કરવું અને હોલ્ડ ક્યારે કરવું, આ બધી કન્ફ્યુઝનો થતી હોય છે. કુનાલ સર? વેલ, અને હું એમ કહું કે અહીંયા રિટેલ ટ્રેડર અને પ્રોફેશનલ ટ્રેડર વચ્ચેનો ડિફરન્સ શરૂ થાય છે. રિટેલ ટ્રેડરને ખબર હોય છે કે માર્કેટ અગેન્સ્ટ ગયું, બટ હવે શું કરવું એ ખબર નથી હોતી. અને પ્રોફેશનલ ટ્રેડરને ખબર હોય છે કે મારે શું કરવું. તો સમજવાની કોશિશ કરીએ અગેન સ્ટ્રાઇકેક્સ પર જઈને. નાઉ ફ્રેન્ડ્સ, કેમ ઘડીને ઘડી આપણે શોર્ટ સ્ટ્રેન્જલની વાત કરીએ છીએ તો સીધું ને સિમ્પલ લોજિક એ છે કે એકદમ સીધી ને સિમ્પલ સ્ટ્રેટેજી છે. પ્યોર એકદમ સીધો ને સિમ્પલ છે, બધાને ખબર પડે એવી સ્ટ્રેટેજી છે. લેટ્સ સે કે હું આ સ્ટ્રેટેજીમાં એન્ટર કરું છું, માર્કેટ બ્રેકઆઉટ કરી ગયું, હવે મને ઇન્સ્ટન્ટલી જોવું છે કે મારો રિસ્ક કેટલો જ છે, કઈ સાઈડ પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહી છે, એડજસ્ટમેન્ટ કરું તો પે ઓફ શું બદલશે, એ બધી જ વસ્તુ ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો
સો આ તમારો ઇનિશિયલ પે ઓફ છે. ઓકે, નાઉ ઇનિશિયલ પે ઓફ પછી લેટ છે કે અહીંયા તમે ટ્રેડ લઈ લીધો. ઓકે, ટ્રેડ લીધા પછી માર્કેટ વન વે ડાયરેક્શનમાં ગયું, મતલબમાં હવે ટાઈમ આવી ગયો છે તમારા એડજસ્ટમેન્ટનો. હવે તમે એડજસ્ટમેન્ટ કરશો તો કરશો કઈ રીતે તમારે એ સમજવું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સીધું ને સિમ્પલ લોજિક છે કે તમારું ઓલરેડી એક સ્ટ્રેટેજી બની ગઈ છે. સ્ટ્રેટેજીમાં હવે તમારે નવો લેગ એન્ટર કરવો છે એક્ઝિસ્ટિંગ લેગ સાથે, જેથી તમને ખબર પડી શકે કે શું પે ઓફ એડજસ્ટમેન્ટના હિસાબે થશે કે નહીં થાય. તો તમે અહીંયા એડ લેગ કરો, પર્ટિક્યુલર ડાયરેક્શનના હિસાબે તમે અહીંયા કોલ એન્ડ પુટ એડ કરી શકો છો, અને એકોર્ડિંગલી તમારો જે અહીંયા પે ઓફ છે એ તમારો અહીંયા ચેન્જ થશે. તમારો બીઈપી જે છે અહીંયા ચેન્જ થશે અને તમને અહીંયા આઈડિયા આવશે કે તમારો જે ટ્રેડ ખોટો ગયો છે, નવા લેગ એડ કરું તો મારો પે ઓફ શું બની શકે છે. કહેવાનો મતલબ એ છે કે તમારી પાસે શસ્ત્ર અને અસ્ત્ર બંને છે, જેથી માર્કેટ તમારા અગેન્સ્ટમાં ગયું તો ત્યાં તમે નવો લેગ એડ કરીને સમજી શકો છો કે શું પે ઓફ તમારો બનશે ફ્યુચરમાં. મતલબ એમ કહી શકાય કે એડજસ્ટમેન્ટ પહેલા આપણને સિમ્યુલેશન જોવા મળી શકે સ્ટ્રાઇકેક્સ પર. બિલકુલ, ટ્રેડ કરતા પહેલા જ નહીં, ટ્રેડ બચાવતા પહેલા પણ, અને સ્ટ્રેટેજી લેવલ પર તમારે કેટલા સ્પ્રેડ પર ટ્રેડ કરવું છે એ પણ તમે ડિસાઇડ કરી શકો છો. સો અગેન ફ્રેન્ડ્સ, સ્ટ્રાઇકેક્સ પર જઈએ અને એક યુનિક ફીચરની વાત કરીએ. આ યુનિક ફીચર એક એવો ફીચર છે જ્યાં તમે તમારા કમ્ફર્ટના હિસાબે પ્રીમિયમ સિલેક્ટ કરી શકો છો, અને એ પ્રીમિયમ જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે તમારો ટ્રેડ ત્યાં થઈ જાય છે. સો પહેલાં આપણે લેગ એડજસ્ટમેન્ટની વાત કરી, બટ લેગ એડજસ્ટમેન્ટ પહેલાં ફ્રેન્ડ્સ એક વસ્તુ સમજવી જરૂરી છે કે તમે જે અહીંયા પે ઓફ બનાવ્યો છે, ઓકે, તમે જે અહીંયા પે ઓફ બનાવ્યો છે, તમારું જે નેટ પ્રીમિયમ છે 174, લેટ્સ સે કે 174 પર તમારે ત્યાં સ્ટ્રેટેજી ઇનિશિએટ નથી કરવી, બટ અલગ પ્રીમિયમ પર કરવી છે. તો ફ્રેન્ડ્સ, તમારે ખાલી ને ખાલી અહીંયા એ પ્રીમિયમ જોવાનું છે કે તમારે 174 પર ઇનિશિએટ કરવી છે, 180 પર ઇનિશિએટ કરવી છે, 187 પર 50 પર ઇનિશિએટ કરવી છે, એટલે કે તમને મેક્સિમમ પ્રોફિટનો ત્યાં બેનિફિટ થાય, એટલે કે મોમેન્ટમનો બેનિફિટ થાય, એટલે કે થીટાનો તમને ત્યાં બેનિફિટ થાય. તો તમારે ખાલી અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક જેવું કરશો ત્યાં તમારું ત્યાં ટ્રેડ લિમિટ ઓર્ડરના હિસાબે પંચ થઈ જશે, અને જેવું બંને કમ્બાઇન્ડ પ્રીમિયમ એ પ્રીમિયમને મેચ કરશે ત્યાં તમારો ટ્રેડ ઇનિશિએટ થઈ જશે. સો મતલબ કહેવાનો એ છે કે ખાલી પે ઓફ જોવા કરતા જો તમે ત્યાં સ્પ્રેડ લેડર એટલે કે પ્રાઇસ લેડરનો પણ બેનિફિટ લો છો તો તમે તમારા કમ્ફર્ટના હિસાબે ત્યાં સ્ટ્રેટેજી ઇનિશિએટ કરીને ચાલી શકો છો. આ તો સર પેલું કારમાં આજકાલ નથી આવતું A-2 એના +2 એવું મારે કહેવું જોઈએ કે આ થઈ ગયું, કેમ કે આપણે તો ખાલી સ્ટ્રાઇક સિલેક્ટ કરવાની છે અને પછી બાકી બધું જ કામ જે છે તે સિસ્ટમ કરશે. આપણે તો બસ ખાલી બેસીને માર્કેટ જ જોવાનું. એક્ઝેક્ટલી, મારા માટે સ્ટ્રાઇકેક્સનો સૌથી મોટો ફાયદો સ્ટ્રેટેજી બિલ્ડ કરવાનો નથી. તો પછી સ્ટ્રાઇકેક્સ મને ટ્રેડ લેવામાં મદદ નથી કરતો, સ્ટ્રાઇકેક્સ મને ટ્રેડ બચાવવામાં મદદ કરે છે. તો પછી હવે સર આજનો ટેક અવે? વેલ, હેજિંગ સ્માર્ટ બનવા માટે છે. માર્કેટ બદલાય, વ્યૂ બદલાય, સ્ટ્રેટેજી બદલાય, બટ કેપિટલ આપણું ત્યાં બચવું જરૂરી છે. પ્રોફેશનલ ટ્રેડર્સ માર્કેટને કંટ્રોલ નથી કરતા, પ્રોફેશનલ ટ્રેડર પોતાનું રિસ્ક કંટ્રોલ કરે છે. વાહ, ખૂબ જ સરસ રીતે સર હેજિંગનો કોમ્પ્લેક્સ સબ્જેક્ટ આપણે એકદમ સરળ ભાષામાં આજે સમજાવે છે. વન્સ અગેન કુનાલ સર, ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવવા માટે. તો દર્શક મિત્રો, હેજિંગ એક ખૂબ જ કહી શકાય એવા પ્રકારે કોમ્પ્લેક્સ વિષય છે, પણ ખૂબ જ સરળ ભાષામાં વાયદા બજાર એટલે કે F&Oની અંદર કઈ રીતે હેજ કરવું, ઓપ્શન્સમાં સ્પેશિયલી, તે આપણે સમજ્યા. આ સાથે જ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને યશ આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. Presented by Choice, the joy of earning.